2027 ભાજપના સુપડા સાફ કરી દેવામાં આવશે। 2027 ની અંદર તમારો સુપડો સાફ કરી દઈશું। આ ચીમકી ઠાકોર સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે, પરંતુ અચાનક એવું તો શું થયું કે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ભાજપના સુપડા સાફ કરવાની વાત કરવામાં આવી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। પહેલા પાટીદારો અને હવે ઠાકોર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિરોધ કઈ વાતનો કરવામાં આવી રહ્યો છે તો રાજ્યસભામાં ગુજરાતની જે 4 બેઠકો ખાલી પડી હતી એ 4 બેઠકો પર ચૂંટણી થવાની છે અને આ ચૂંટણીમાં ભાજપ દ્વારા 4 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા, જેમાં પાટીદાર સમાજનો એક પણ ઉમેદવાર નહોતો અને ઠાકોર સમાજનો પણ એક પણ ઉમેદવાર નથી। એટલે પહેલા પાટીદાર સમાજ નારાજ થયો હતો અને હવે ઠાકોર સમાજ નારાજ થયો છે। પહેલા પાટીદાર સમાજ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારો ફક્ત અને ફક્ત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને હવે ઠાકોર સમાજ દ્વારા પણ આ જ વાતનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે। નવગણજી ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અમારી આવડી મોટી વસ્તી છે ક્ષત્રિય ઠાકોર સમાજની, તેમ છતાંય દરેક ચૂંટણીમાં અમારી સાથે આવું વર્તન કરવામાં આવે છે। દરેક ચૂંટણીમાં અમારી આટલી વસ્તી હોવા છતાં અમને પાછળ રાખવામાં આવે છે અને રાજ્યસભાની ચૂંટણીમાં પણ આ જ વસ્તુ કરવામાં આવી છે। 4માંથી એકય ઠાકોર સમાજનો ઉમેદવાર નથી, એટલે જે મૂળ પહેલો જે મતદાર છે ઠાકોર સમાજ, તેની સાથે દર વખતે આવું જ વર્તન કરવામાં આવે છે અને આ જે વર્તન કરવામાં આવી રહ્યું છે તેનો જવાબ હવે ક્ષત્રિય ઠાકોર સમાજ ચૂંટણી દરમિયાન આપશે અને 2027માં ભાજપના સુપડા સાફ કરી દેવામાં આવશે। અહીં સાંભળીએ નવગણજી ઠાકોર આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે। સમસ્ત ગુજરાતની પ્રજાને મારા નવગણજી ઠાકોરના પ્રણામ અને વંદન। નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, લોકસભા હોય, વિધાનસભા હોય કે રાજ્યસભા હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજની સતત અવગણના કરે છે। ગુજરાતમાં સૌથી જનસંખ્યા અમારી વધારે, પ્રથમ ગુજરાતના મતદાર અમે જ છો। આ રાજ્યસભાના 4 નામ જાહેર કરવામાં આવ્યા, એક પણ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો નથી। હજી સુધી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને હું વિનંતી કરું છું કે ફોર્મ સોમવારે ભરવાનો છે, વચ્ચે રવિવાર આવે છે, હજી ફેરફાર કરવો હોય તો કરી શકાય। જો તમારે અમને ન્યાય આપવો હોય તો વારંવાર અમારી અવગણના કરવામાં આવે છે, સંગઠનમાં અવગણના કરવામાં આવે, સામાન્ય હોદ્દા આલવામાં આવે, કોઈ બોર્ડ નિગમમાં અમારી નિમણૂક કરવામાં ના આવે, સરકારી તંત્રની અંદર અમને ન્યાય ન મળે, દરેક જગ્યાએ અમને અન્યાય થઈ રહ્યો છે અને જ્યાં રાજ્યસભાના 4 નામ જાહેર કરે એમાં તો ધરાહાર અમને અન્યાય થયો છે। અમારા આવડા મોટા સમાજની કોઈ નોંધ નહીં। એટલે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને હું કહેવા માંગુ છું કે ગુજરાતનો પ્રથમ મતદાર એટલે મારો ઠાકોર સમાજ છે। અમને ન્યાય નહીં મળે તો 2027માં તેની પહેલા કોઈ પણ ચૂંટણીઓની અંદર અમે ઈંટનો જવાબ પથ્થરથી હવે આપીશું। આખો સમાજ ભેગો થઈશું ગુજરાતનો અને આ અવગણનાનો બદલો લઈશું અને આગામી 2027ની અંદર જો અમને ન્યાય નહીં મળે, અમારી સતત અવગણના કરવામાં આવશે, 2027ની અંદર તમારો સુપડો સાફ કરી દઈશું। અહીં તમે નવગણજી ઠાકોરને સાંભળ્યા, જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે હવે ભાજપના સુપડા સાફ કરવા પડશે। 2027માં ઠાકોર સમાજનું થયેલા અપમાનનો બદલો લેવામાં આવશે। હવે ઠાકોર સમાજની વાત કરીએ તો પહેલાથી જ ગેનીબેન ઠાકોર ઉપર જે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા વિવાદિત જે સાડીના પાલવવાળું નિવેદન કરવામાં આવ્યું હતું તેને લઈને રોષ છે જ। એવી માંગ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી હતી કે જગદીશ વિશ્વકર્મા માફી માંગે, પરંતુ એ માફી માંગવામાં આવી નથી। એટલે ક્યાંક ને ક્યાંક એ રંજ હજુ જે છે એ ઠાકોર સમાજમાંથી ખતમ નથી થયો। ત્યાં ફરી એકવાર ઠાકોર સમાજ રાજ્યસભામાં પોતાની સાથે થયેલા આ વર્તનને લઈને નારાજ થયો છે। હવે જો વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે। કહીએ તો બહુ વાર નથી, ગણતરીના વર્ષો કહી શકાય, 1 જ વર્ષ છે, એટલે ગણતરીનો સમય બાકી છે। હવે આ ગણતરીનો સમય બાકી છે, 1 વર્ષ પહેલા તો પાર્ટીઓ પોતાની તૈયારીઓ શરૂ કરી દેતી હોય, એવામાં ઠાકોર સમાજ બે મુદ્દે જ્યારે ભાજપથી નારાજ હોય ત્યારે 2027માં ક્યાંક જો આ નારાજગી દેખાઈ આવે અને આ નારાજગી પ્રમાણે જો મતદાન કરવામાં આવે તો ભાજપને ભારે ફટકો પડી શકે છે।
હાલ નવઘણજી ઠાકોરનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે 2027માં ભાજપના સુપડા સાફ કરી દેવામાં આવશે. હવે આ નિવેદનને ઠાકોર સમાજ કેટલું ઝીલે છે અને ત્યારબાદ ઠાકોર સમાજ નવઘણજી ઠાકોર જે પ્રમાણે વાત કરી રહ્યા છે તે મુજબ ચાલે છે કે કેમ તે જોવું રહ્યું. આખો વિડીયો જોયા બાદ તમને શું લાગે છે? શું ખરેખર ઠાકોર સમાજ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે? શું ખરેખર રાજ્યસભાની બેઠકમાં એક પણ ઠાકોર ઉમેદવાર ન હોવું તે ઠાકોર સમાજ માટે અપમાનિત બાબત છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.